વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના લેક્ચરમાં આગળ વધીએ. 50મી થિયરી એની ચર્ચા કરીએ આપણે આ લેક્ચરમાં. આ ગોસના નિયમનો ત્રીજો ઉપયોગ છે. સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, પાતળી ગોળાકાર કવચ એટલે પોલો ગોળો થાય. પાતળી ગોળાકાર કવચ એટલે શું થાય? પોલો ગોળો થાય. તો પહેલાં હું તમને આ આકૃતિ જે આપણે સમજાવીએ છીએ દર વખતે એ રીતે હું પહેલાં તમને રફમાં સમજાવી દઉં અને ત્યાર પછી આપણે આ થિયરીની આગળ ચર્ચા કરીએ. તો આમાં પણ ગાઉસના નિયમના વાપરવાનો છે. તો આની આગળની બંને થિયરીમાં એક વિદ્યુત ફ્લક્સ ફાઈનું સૂત્ર તમે કોના આધારે મેળવતા હતા? આકૃતિના આધારે. અને બીજું આપણે ગોસના નિયમ વડે મેળવતા હતા અને પછી બેને સરખાવતા હતા એટલે આપણને વિદ્યુત ક્ષેત્ર મળતું હતું. તો બસ આપણે એવું જ આમાં કંઈક કરવાનું છે, પણ હું આખી થિયરી આ તમને પહેલાં પેજમાં સમજાવીશ. તો ચલો, વિદ્યાર્થી મિત્રો, વાત એવી છે કે આ પોલો ગોળો છે. ફિઝિક્સની ભાષામાં પોલા ગોળાને સેલ કહેવાય છે. યાદ રાખો, તમારા મતે જે અત્યાર સુધી પોલો ગોળો હતું ને એનું નામ હવે ફિઝિક્સની ભાષામાં સેલ થઈ ગયું છે. અથવા ઘણા લોકો એને પાતળી ગોળાકાર કવચ પણ કહે છે. યાદ રાખો, જેને તમે દડો કેવો હોય, આપણે રબરનો દડો રમીએ છીએ ને, એ પોલો કહેવાય ને, પોલો ગોળો કહેવાય. તો જે પોલો ગોળો એને તમે સેલ કહી શકો, એને તમે પાતળી ગોળાકાર કવચ કહી શકો છો. ફરીવાર, ઘણીવાર થિયરીમાં પોલો ગોળો શબ્દ ક્યાં હોતો જ નથી, કારણ કે ફિઝિક્સની ભાષામાં પોલો ગોળો બોલાતું જ નથી. પોલા ગોળાની જગ્યાએ આ લોકો શું બોલે છે? સેલ બોલે છે. ઘડિયાળનો સેલ હોય એ સેલ નહીં, એનું નામ છે. ખબર પડે છે? તો પોલો ગોળો એ જ સેલ. સેલ ના બોલવું હોય તો પાતળી ગોળાકાર કવચ, એટલે આપણે ચોપડીમાં પાતળી ગોળાકાર કવચ બોલ્યા છે. તો ઘણા કે શું? તો પાતળી ગોળાકાર કવચ એટલે પોલો ગોળો. તો પોલા ગોળાની અંદર કાંઈ હોય ભાઈ? તો ઘણા કે સાહેબ કંઈ ના હોય, હવા હોય. સાચી વાત છે. તો પોલા ગોળાની અંદર કંઈ હોય જ નહીં, હવા હોય. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પાતળી ગોળાકાર કવચ એટલે જ પોલો ગોળો, એટલે જ સેલ. અને પોલા ગોળાની અંદર કશું હોતું નથી. તો શું હોય છે? હવા. બરાબર સમજ્યા? ઓકે. હવે આપણે થિયરીની શરૂઆત કરીએ. તો આ પોલો ગોળો છે. કયો ગોળો છે? પોલો ગોળો છે. તો પોલા ગોળામાં તમે જે જોઈ શકો છો તો કે પોલા ગોળામાં શું હોય? તો આ પોલો ગોળો છે. હવે આ પોલા ગોળામાં હું બહારથી વિદ્યુતભાર નાખું તો વિદ્યુતભાર ક્યાં જાય? ઘણા કે પોલો ગોળો તૂટેલો છે કે તૂટેલો નથી. તમે વિચારો, તૂટેલો છે કે તૂટેલો નહીં હોય? તો પોલો ગોળો તોડવાનો નથી. એ પોલો ગોળો જ રહેવા દેવાનો છે. એમાં છે તિરાડ જ પાડવાની. હવે આ પોલા ગોળાની અંદર તો વિદ્યુતભાર નથી. તમે પોલા ગોળાની બહાર વિદ્યુતભાર મૂક્યો. તો પોલા ગોળાની બહાર વિદ્યુતભાર મૂક્યો તો કે આ કેવો વિદ્યુતભાર તમને દેખાય છે? ઋણ કે ધન? તો કે ધન. તો એને કહેવાય સિગ્મા ગ્રેટર ધેન 0. એનો મતલબ અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કઈ છે? સિગ્મા છે. ઓકે, ચલો હવે શું? તો હવે આપણે આ પોલા ગોળાની ત્રિજ્યા તો આપણે ધારવી પડશે ને. તો ધારો કે આ પોલા ગોળાની ત્રિજ્યા છે કેપિટલ R. અહીં પૃષ્ઠ ઘનતા કેટલી છે? સિગ્મા છે. દેખાય છે ને? કરે ફરીવાર લખવા, સિગ્મા ગ્રેટર ધેન 0. હવે તમને ખબર છે પોલા ગોળામાં 3 ભાગ પડે. કયા 3 ભાગ? તો એક તો ગોળાની અંદરનો ભાગ,
બોલો ગોળાની કયો ભાગ? અંદરનો ભાગ, એક સપાટી અને બીજું બહારનો ભાગ. તો બોલો ગોળામાં કેટલા ભાગ પડે? 3 ભાગ. એક પોલા ગોળાની અંદર, બીજું પોલા ગોળાની બહાર અને ત્રીજું પોલા ગોળાની સપાટી પર. તો આપણે અહીંયા અંદરની વાત કરીએ તો અંદર કોને કહેવાય? તો એની પહેલા હું તમને એક વાત કહું કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર ત્રિજ્યા, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર ત્રિજ્યા સિગ્મા ગ્રેટર દેન 0 જેટલી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધરાવતા સમાન પાતળા ગોળાકાર કવચને કારણે તેની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. યાદ રાખજો ફરીવાર, ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ આર જેટલી ત્રિજ્યા સિગ્મા કેપિટલ આર જેટલી ત્રિજ્યા ધરાવતા સિગ્મા ગ્રેટર દેન 0 જેટલી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધરાવતા પોલા ગોળા એટલે કે પાતળી ગોળાકાર કવચની લીધે કવચની અંદર અને કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આપણે સૂત્ર તારવવું છે. તો સૌ પ્રથમ આપણે અંદરની વાત કરીએ. તો બોલો અહીંયા આપણે વર્ણન ગુજરાતી હું બોલી જાઉં છું, લખતો નથી. તો પહેલાં તો અંદરની વાત કરીએ. તો કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે જેનું કેન્દ્ર ગોળાકાર કવચના કેન્દ્ર પર સંપાત થાય તેવું એક આર લેસ ધેન આર ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચારો. બોલો ધારો કે પાતળી ગોળાકાર કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગોળાના કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય ગોળાકાર કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય તેવું આર લેસ ધેન આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. હવે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ તમે જે વિચાર્યું ક્યાં હતું? તો કે ગોળો હતો. તો કે હા, પણ વિદ્યુતભાર તો ખાલી ક્યાં હતો? સપાટી ઉપર જ હતો. અંદર ક્યાં વિદ્યુતભાર છે? તો અંદર એટલે આ આર લેસ ધેન આર ત્રિજ્યાનું તમને મેં અહીં આજે ગૌસિયન પૃષ્ઠને બહાર કાઢ્યું તમને સમજવા માટે. તો આ ગૌસિયન પૃષ્ઠની અંદર વિદ્યુતભાર છે કોઈ? તો નથી. તો તમે કહી શકો કે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 0 છે. અને માટે તમે લોકો પેલું ફાઈનું સૂત્ર કયું જાણતા હતા? તો આ તો તમને ખબર છે, ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે. બીજું અહીં સપાટીને લંબ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ હોય એટલે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો તો અહીંયા 0 જ બનશે. અને ખૂણો 0 બને તો ફાઈ બરાબર તમે ઈ ડેલ્ટા એસ કોસ 0 લખી શકો. કોસ 0 ની કિંમત 1 એટલે ઈ ડેલ્ટા એસ આવે. પણ અહીંયા વિદ્યુત ભાર જ અહીંયા તમે આ તો ખબર પડી ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ. પણ હું તો એમ કહું છું કે વિદ્યુત ભાર જો 0 હોય, વિદ્યુત ભાર 0 હોય તો વિદ્યુત ફ્લક્સ કેટલું આવે? 0 જ આવે કે ના આવે? કારણ કે ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર કયું સૂત્ર? Q/ε0. તો વિદ્યુત ભાર 0 છે તો વિદ્યુત ફ્લક્સ 0, અને વિદ્યુત ફ્લક્સ 0 છે તો વિદ્યુત ક્ષેત્ર 0 આવે. તો હું તમને એક વાત કહું, ટોટલ આમાં કેટલા MCQ બન્યા? તો કે પોલા ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર, સૌથી પહેલાં આપણે વાત કરીએ તો હું વાત યાદ રાખજો, તમને સમજાય ને એટલે હું વારે વારે પોલો ગોળો બોલું છું. તમે આખી ચોપડીમાં ક્યાંય પોલો ગોળો નહીં પાડો. તો પોલો ગોળો એટલે ગોળાકાર કવચ. તો બોલો ગોળાકાર કવચની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો? 0. અંદર વિદ્યુત ફ્લક્સ ફાઈ કેટલું? 0. વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. અને વધારામાં MCQ હું તમને કહું કે વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો અંદર બળ પણ કેટલું આવે? 0 આવે. આ 4 MCQ યાદ રાખજો. તો જો પાતળી ગોળાકાર કવચની સપાટી પર વિદ્યુતભાર મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર તો બહાર જ રહેવાનો, અંદર જવાનો નથી. તો બોલો જો પાતળી ગોળાકાર કવચ પર વિદ્યુતભાર મૂકવામાં આવે
તો એની અંદર 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 શું? તો પાતળી ગોળાકાર કવચની અંદર વિદ્યુત ભાર શૂન્ય. જો વિદ્યુત ભાર શૂન્ય તો ગાઉસના નિયમ અનુસાર ફાઈ બરાબર કયું સૂત્ર? ક્યુ અપોન એપ્સાઇલોન 0. હવે ક્યુ 0 તો ફ્લક્સ 0. હમણાં સમજાવ્યું એમ ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ. તો ફાઈ 0 તો વિદ્યુત ક્ષેત્ર 0 અને વિદ્યુત ક્ષેત્ર એક પ્રકારનું બળ છે. ઈ બરાબર એફ અપોન ક્યુ અનુસાર એટલે બળ એફ પણ 0. આ એમસીક્યુમાં તમને પૂછી શકે એટલે આ યાદ રાખજો. તો આપણે આ એક વાર્તા પૂરી કરી. હવે આપણે બીજી વાર્તા કરીએ. તો આપણે હમણાં જ એક કેપિટલ આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું હતું. એની સપાટી ઉપર ધન વિદ્યુત ભાર હતો. હવે આપણે શું કરીએ? તો બહાર તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તમારે બહાર ગાઉસિયન પૃષ્ઠ દોરવું પડે. તો હવે આપણે બહારની વાત કરીએ. તો અહીંયા પણ હું ગુજરાતી મુદ્દા બોલી જાઉં છું. તો અહીં ધારો કે કેપિટલ આર ત્રિજ્યાના સિગ્મા જેટલી વિદ્યુત ભાર પૃષ્ઠ ઘનતા ધરાવતા ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે, યાદ રાખજો આ કેપિટલ આર ત્રિજ્યા આ છે અને બહારની ત્રિજ્યા આપણે આ લઈએ સ્મોલ આર. તો એટલું યાદ રાખો કે અહીં વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તો અહીં ગોળાકાર કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય તો ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગોળાકાર કવચના કેન્દ્રમાં જેનું કેન્દ્ર સંપાત થાય તેવું આર ગ્રેટર દેન આર ત્રિજ્યાનું ત્રુટક રેખાવાળું ગોસિયન પૃષ્ઠ ગોળાકાર ગોસિયન પૃષ્ઠ વિચારો. તો બોલો પાતળા ગોળાકાર કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ગોળાકાર કવચના કેન્દ્ર પર જેનું કેન્દ્ર સંપાત થાય તેવું આર ગ્રેટર દેન આર ત્રિજ્યાનું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વિચારો. તો કે વિચાર્યું. હવે બોલો ધનમાંથી તો વિદ્યુત ક્ષેત્ર શું થાય? બહાર નીકળશે. અહીં સપાટીનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સપાટીને લંબ એટલે સમગ્ર ગોળા પર ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં થશે. એટલે અહીંયા વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર કેટલા આવશે? તો ઈ ડેલ્ટા એસ કોસ 0, કારણ કે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે એટલે ફાઈ બરાબર કેટલા આવશે? ઈ ડેલ્ટા એસ. પણ યાદ રાખો અહીં કોસ 0 ની કિંમત તો 1 એટલે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ. પણ આજે તમને બહાર દેખાય છે મોટું વર્તુળ, એ મોટું ગાઉસિયન પૃષ્ઠ છે. હું અત્યારે તમને ઘાટું કરી દઉં એટલે દેખાય. તો આ ઘાટું જે છે ગોસિયન પૃષ્ઠ છે. તો એની ત્રિજ્યા કે સ્મોલ આર છે, આર ગ્રેટર દેન આર છે એટલે તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². એટલે આપણને એક સમીકરણ મળ્યું. યાદ રાખજો કેટલું સમીકરણ મળ્યું? તો ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસની જગ્યાએ 4πr². બોલો ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસની જગ્યાએ 4πr². સમીકરણ નંબર 1. હવે મને કહો આ ગોળાકાર કવચ તમને જે દેખાય છે, આ ગાઉસિયન પૃષ્ઠ દેખાય છે ઘાટું, એ તો બહાર છે કે નહીં? તો કે આ. તો એના વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાય? આર ગ્રેટર દેન આર ત્રિજ્યાનું આપણે ગોસિયન પૃષ્ઠ દોર્યું છે. તો બોલો આ ગોસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાય? તો આ ગોસિયન પૃષ્ઠ વડે આ ગોળા ઉપર સમગ્ર ગોળા પર જેટલો વિદ્યુત ભાર હશે એટલો ઘેરાશે. તો અત્યારે આ સમીકરણ 1 યાદ રાખજો. તો તમે અહીંયા ગોળો દોર્યો હતો તો કે આ પોલો ગોળો હતો તો કે આ એની ત્રિજ્યા કેપિટલ આર હતી અને એના પર કેટલો વિદ્યુત ભાર હતો? ધન. તો એની બહાર તમે ગાઉસિયન પૃષ્ઠ દોરો તો બહાર કેટલો વિદ્યુત ભાર ઘેરાય? તો બહારના ગાઉસિયન પૃષ્ઠ વડે સમગ્ર ગોળાનો વિદ્યુત ભાર જેટલો એટલો વિદ્યુત ભાર ઘેરાય. તો સમગ્ર ગોળાનો વિદ્યુત ભાર કેટલો હશે? તો એ શોધવું હોય તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર તમને ખબર છે વિદ્યુત ભારની ટોટલ 3 ઘનતા હતી, એ પૈકીની પૃષ્ઠ ઘનતા ક્યારે વપરાય? ક્ષેત્રફળ હોય તો. તો બોલો અહીં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બરાબર વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુત ભાર ભાગ્યા ક્ષેત્રફળ. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા, સમગ્ર ગોળા પરનો વિદ્યુત ભાર ક્યુ, સમગ્ર ગોળાનું ક્ષેત્રફળ 4πr². અહીંયા ગોળો ન બોલવું હોય તો ગોળાકાર કવચ બોલાય. તો યાદ રાખો અહીંયા વિદ્યુત ભાર તો કેપિટલ આર ત્રિજ્યાના પોલા ગોળા ઉપર જ છે.
તો બોલો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર Q/4πr². તો Q/4πr² માં 4πr² આ બાજુ આવે તો Q બરાબર કેટલા આવે તો 4πr² અને કેટલા આવે સિગ્મા. આ Q આવ્યું. હવે ગાઉસના નિયમ અનુસાર ફાઈ બરાબર કેટલા આવે તો ફાઈ બરાબર Q/ε0 અને Q ની જગ્યાએ 4πr² અને સિગ્મા છેદમાં ε0. આ સમીકરણ નંબર 2. તો યાદ હોય તો આની પહેલાંનું સમીકરણ ફાઈ આવ્યું હતું અને બીજું સમીકરણ બંને ફાઈના જ હતા. આપણે બંને સરખાવીશું. પણ ફરીવાર બોલું છું કે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર કેટલો તો સમગ્ર ગોળા પર જેટલો. તો સમગ્ર ગોળાનો વિદ્યુતભાર કેવી રીતે શોધાય આપણે બતાવ્યું. તો યાદ રાખો કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર સમગ્ર પાતળા ગોળાકાર કવચ પરનો વિદ્યુતભાર Q અને ગોળાનું ક્ષેત્રફળ 4π R². કારણ કે ગોળાની ત્રિજ્યા કેપિટલ R છે તો 4πr² આ બાજુ આવે તો Q બરાબર 4πr² સિગ્મા. હવે ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q/ε0. Q ની જગ્યાએ 4π R² સિગ્મા/ε0 સમીકરણ 2. હવે તમારા બે સમીકરણ યાદ હોય તો કામનું. તો હવે આપણે બે સમીકરણો સરખાવીએ. તો બોલો બાળકો આની પહેલાંનું સમીકરણ ફાઈ બરાબર કેટલું હતું તો E ઇન્ટુ અહીંયા જે ક્ષેત્રફળ આવતું હતું ΔS એ ગૌસિયન સપાટીનો જે મોટો ગોળો હતો ને એનું ક્ષેત્રફળ છે એટલે અહીંયા ત્રિજ્યા એની આવે સમીકરણ નંબર 1. અને હમણાં સમીકરણ 2 તમે કયું તારું ફાઈ બરાબર કોને યાદ હોય તો સિગ્મા Q/ε0 હતું. તો એની જગ્યાએ તમે Q ની જગ્યાએ કેટલા લખ્યા હતા સિગ્મા 4πR²/ε0. આ સમીકરણ 2 આપણે તારવ્યું. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અહીંયા વિદ્યુત ફ્લક્સના બે સમીકરણ મળે છે. આ ત્રીજી થિયરી છે. આપણે આ લેક્ચરની પહેલી પણ આ રીતની ત્રીજી થિયરી. તો સમગ્ર પોલા ગોળો એની આપણે વાત કરી રહ્યા છીએ અને બહારની વાત કરીએ છીએ. તો બહાર માટે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર E ક્ષેત્રફળ ΔS. તો ગૌસિયન સપાટીની ત્રિજ્યા સ્મોલ r છે તો ગૌસિયન સપાટી ગોળાકાર છે અને ગૌસિયન સપાટીની ત્રિજ્યા સ્મોલ r છે તો એનું ક્ષેત્રફળ 4πr² સમીકરણ 1 માં આવે. સમીકરણ 2 કેવી રીતે મેળવવું એ બાળકો હમણાં સમજાવ્યું તમને. હવે આ બંનેને તમે સરખાવો. જો તમે બંનેને સરખાવો તો આ બાજુ E 4πr² બરાબર સિગ્મા 4πR²/ε0. તો 4π શું થઈ જાય ઉડી જાય અને આ સ્મોલ r² ને તમે નીચે લઈ જાઓ તો વિદ્યાર્થી મિત્રો જગ્યા નથી એટલે તમે સમજજો કે આ E બરાબર કેટલા આવે સિગ્મા r² અને કેપિટલ R² છેદમાં સ્મોલ r²/ε0. તો આવું સૂત્ર આવશે. E બરાબર કયું સૂત્ર આવશે સિગ્મા કેપિટલ R² સ્મોલ r² અને ε0. તો આ વિદ્યાર્થી મિત્રો બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આવ્યું. પણ આમાં તમે સિગ્માની જગ્યાએ શું લખી શકો તો સિગ્માની જગ્યાએ હમણાં તમે ભણી ગયા હતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કે વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. તો વિદ્યુતભાર Q ક્ષેત્રફળ 4πr² ઇન્ટુ r² છેદમાં સ્મોલ r²/ε0. તો અહીં કેપિટલ R² ઉડી જાય અને અહીંયા તમે ગોઠવણી કરશો તો 1/4πε0 આવશે. અહીંયા જુઓ 1/4πε0 Q/r². એટલે અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે જે આગળ ભણી ગયા એની જેવું જ આવશે 1/4πε0 Q/r². એટલે કે ગોળાની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર એ Q/r² જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો 2-3 વાર જોજો એટલે તમને આવડે. હવે હું તમને પેમ્પલેટમાંથી આપણે થિયરી સમજાવીએ તો તમને હવે એ થિયરી સરળ પડશે સમજવી. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હું આની PDF પણ મોકલીશ. જો કે આ પેમ્પલેટનું આપણે બેઠું જ છે તેમ છતાં કોઈને એવું લાગે તો એના માટે આપણે આ PDF આપીશું. આ થિયરી પતી જ ગઈ છે ઓલમોસ્ટ. બસ ખાલી મારે રિવિઝન કરાવવાની છે. તો સવાલ આવો હતો સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. સમાન રીતે વિદ્યુત ભારિત પાતળી ગોળાકાર કવચને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. તો સૌપ્રથમ તો આપણે વર્ણન કરીએ કે ભાઈ આપણે શું કરવું છે અહીંયા. તો સૌપ્રથમ ધારો કે સમાન રીતે
વિદ્યુત ભારિત સિગ્મા જેટલી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અને કેપિટલ આર જેટલી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર કવચને લીધે કવચની અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. આ આપણો સવાલ છે. શું સવાલ છે બાળકો? તો ધારો કે સમાન રીતે વિદ્યુત ભારિત સિગ્મા જેટલી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા અને કેપિટલ આર જેટલી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર કવચને લીધે કવચની અંદર અને બહાર એ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ માટે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી છે. તો મેં તમને આકૃતિમાં તમને દેખાય છે વિદ્યુત ભાર ક્યાં દેખાય છે? તો આ કેપિટલ આર ત્રિજ્યાનો આ જે ગોળો છે એની ઉપર આ લાલ કલરનું કર્યું એની ઉપર વિદ્યુત ભાર દેખાય છે. આ ધન 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 દેખાય છે તમને. અચ્છા, હવે અંદર તમે જુઓ એક ત્રુટક રેખાવાળું એક વર્તુળ દેખાય છે જેની ત્રિજ્યા સ્મોલ આર છે. તો અહીંયા લખ્યું છે કે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઓને કેન્દ્ર તરીકે લઈ આર લેસ દેન આર ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચારો. કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઓને કેન્દ્ર તરીકે લઈ આર લેસ દેન આર ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચારો. બોલો, આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર જ કેટલો છે? 0. કારણ કે આ તો અંદર છે. તો અંદર તો વિદ્યુત ભાર જ નથી. તો અંદર વિદ્યુત ભાર જ નથી. તો પછી વિદ્યુત ભાર 0 છે. તો ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. હવે વિદ્યુત ભાર જ 0 છે તો વિદ્યુત ફ્લક્સ 0 આવે. બોલો, અહીં ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ મેં સમજાવ્યા એક જ દિશામાં છે. માટે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 0. કોસ 0 ની કિંમત 1, પણ અહીંયા ફાઈ 0 છે એટલે ફાઈ 0, તો વિદ્યુત ક્ષેત્ર 0. આમ આપણને અગત્યનું પરિણામ MCQ માટે પણ મળ્યું અને દાખલા માટે પણ મળ્યું કે કવચની અંદરના ભાગમાં દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. કવચની અંદરના ભાગમાં દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. હવે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તો તમે જોઈ શકો છો કે કેપિટલ આર ત્રિજ્યા છે અને આ કવચ છે. એની બહાર આપણે ત્રુટક રેખા દોરી છે. તો બહાર ત્રુટક રેખા દોરેલી છે જેની ત્રિજ્યા સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર છે. તો અહીંયા લખ્યું છે કે કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઓને કેન્દ્ર તરીકે લઈ આર ગ્રેટર દેન આર ત્રિજ્યાનું ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ વિચારો. બોલો, કવચની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઓને કેન્દ્ર તરીકે લઈ આર ગ્રેટર દેન આર ત્રિજ્યાનું ગૌસિયન પૃષ્ઠ વિચારો. તો અહીંયા પણ એક વાત તમને સમજાવી કે અહીં ગૌસિયન સપાટી પર દરેક બિંદુએ આ મેં તમને સમજાવી દીધું છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં છે. માટે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 0 અને કોસ 0 ની કિંમત 1. માટે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ, માટે ફાઈ બરાબર ઈ, અને અહીંયા ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ કેટલું? 4 પાઈ આર સ્ક્વેર. તો બોલો, અહીં ગૌસિયન સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ એક જ દિશામાં છે. માટે ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 0, કોસ 0 ની કિંમત 1. તો ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ ની જગ્યાએ 4 પાઈ આર સ્ક્વેર. હવે હમણાં જ આપણે સમજાવ્યું કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા. તો 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર કેટલો? તો ક્યુ બરાબર સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર. યાદ રાખજો, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા. તો આખો જે ગોળો છે તેની ત્રિજ્યા કેપિટલ આર છે. ઘણા કે સાહેબ અહીંયા તો 2 ત્રિજ્યા આવે છે, અમે કઈ લઈએ? તો તમે વિચારો, એક ત્રિજ્યા સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર છે અને બીજી ત્રિજ્યા કેપિટલ આર છે. પણ યાદ રાખો, ગૌસિયન પૃષ્ઠ ઉપર ક્યાં વિદ્યુત ભાર છે? એની અંદર કેટલો વિદ્યુત ભાર છે? તો વિદ્યુત ભાર તો આપણે કેપિટલ આર ત્રિજ્યાના ગોળા પર છે. તો ગૌસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુત ભાર ઘેરાશે? તો એ કેપિટલ આર ત્રિજ્યાના ગોળાના વિદ્યુત ભાર જેટલો. માટે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર સિગ્મા. તો 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર કેટલો? તો સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર. અને હવે આપણે યાદ રાખજો કે ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. ક્યુની જગ્યાએ સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0.
હવે આપણી પાસે સમીકરણ 1 અને 2 હતા, તો હું તમને બરાબર સમજાવું કે સમીકરણ 1 આપણે કયું મળ્યું હતું, તો સમીકરણ 1 ફાઈ બરાબર E4 પાઈ આર સ્ક્વેર મળ્યું હતું, અને સમીકરણ 2 ફાઈ બરાબર સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર એપ્સાઇલોન 0 મળે છે. તો હવે સમીકરણ 1 અને 2 ને સરખાવો તમે, તો સમીકરણ 1 અને 2 ને સરખાવો તો E4 પાઈ આર સ્ક્વેર બરાબર સિગ્મા 4 પાઈ આર સ્ક્વેર એપ્સાઇલોન 0, 4 પાઈ ઉડી ગયા, અને સ્મોલ આર સ્ક્વેરને નીચે લઈ જાઓ તો અહીંયા તમે જોઈ શકો છો फोर पाई उड़ी गया, स्मॉल आर स्क्वेर नीचे लई जाओ तो ई बराबर केटला आया सिग्मा कैपिटल आर स्क्वेर अपॉन एप्सिलॉन 0 स्मॉल आर स्क्वेर. अहीं कैपिटल आर और स्मॉल आर में लोचा ना मारता हो विद्यार्थी मित्रों. तो अहीं ई बराबर सिग्मा कैपिटल आर स्क्वेर अपॉन एप्सिलॉन 0 आर स्क्वेर. हवे हमणां ज आपणे कीधुं एम विद्युत भारनी पृष्ठ घनता सिग्मा बराबर विद्युत भार क्यू भाग्या क्षेत्रफळ 4 पाई आर स्क्वेर. तो विद्युत भारनी पृष्ठ घनता सिग्मा बराबर विद्युत भार क्यू भाग्या क्षेत्रफळ 4 पाई आर स्क्वेर. हवे आपणे आ सिग्मानी किंमत, तो सिग्मानी किंमत तमारे अहींया मूकी दीए तो तमने अहींया सिग्मा देखाय छे, तो अहींया ई नी जग्याए ई, सिग्मानी जग्याए क्यू अपॉन 4 पाई आर स्क्वेर, बाकीना पद एमने आर स्क्वेर अपॉन एप्सिलॉन 0 आर स्क्वेर एमने. याद राखजो आ ई देखाय छे तो ई ना ई, सिग्मानी जग्याए क्यू अपॉन 4 पाई आर स्क्वेर, कैपिटल आर स्क्वेर ना कैपिटल आर स्क्वेर, एप्सिलॉन 0 आर स्क्वेर नु एप्सिलॉन 0 आर स्क्वेर. हवे कैपिटल आर स्क्वेर उड़ी जाए અને ગોઠવણી કરો તો E બરાબર કેટલા આવશે, તો 1/4 પાઈ એપ્સિલોન 0 Q अपॉन आर स्क्वेर, અને 1/4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ K લખાય. તો એટલું યાદ રાખો કે અહીં ગોળો હોય, એક દાખલો આપણે ભણાવ્યો હતો ગયા લેક્ચરમાં કે ગોળાની બહાર R ગ્રેટર ધેન R અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર E બરાબર KQ अपॉन કેટલા આવે R સ્ક્વેર. હવે સપાટી ઉપર શોધવું હોય તો R બરાબર કેપિટલ R લખાય, તો અહીં કેપિટલ R આવી જાય. તો આના આધારે હું તમને લોકોને थियरी आ पूरी थी गई, अँ एक बार रिविजन कराई दो. ओके, तो ध्यान आपजो बराबर. आ थियरी 3 वार रिविजन थशे. एक बार मैं समझावी थी, आ बीजी वार अने तीजी वार. तो बोलो, धारो के समान रीते विद्युत भारित सिग्मा जेटली विद्युत भारनी पृष्ठ घनता अने आर जेटली त्रिज्या धरावता गोळाकार कवचने लीधे कवचनी अंदर અને બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કવચની અંદર ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે ત્રુટક રેખાવાળું. કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કવચની બહાર વિદ્યુત ક્ષેત્ર તમારે ત્રુટક રેખાવાળું વિચારવું પડે. તો અહીંયા આપણે વર્ણનમાં લખ્યું છે સ્પષ્ટપણે કે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ઓને કેન્દ્ર તરીકે અને આર લેસ દેન આર ત્રિજ્યાનું गोलाकार गॉसियन पृष्ठ विचारो. पर आ गॉसियन पृष्ठ वडे घेरातो विद्युत भार 0, कारण के पोला गोळानी अंदर विद्युत भार होतो ज नथी. तो आ गॉसियन पृष्ठ वडे घेरातो विद्युत भार 0, विद्युत भार 0 आवे गॉसियन पृष्ठ वडे घेरातो. तो स्वाभाविक है कि गॉसना नियम मुजब फाई बराबर क्यू अपॉन एप्सिलॉन 0, तो फाई पण 0 आवे. अहीं ई अने डेल्टा एस एक ज दिशामां छे, तो फाई बराबर ई डेल्टा एस cos 0, फाई नी किंमत 0, तो ई डेल्टा एस cos 0 ની કિંમત 1, तो विद्युत क्षेत्र 0. आम कही शकाय कि कवचनी अंदरना भागमां दरेक बिंदुए विद्युत क्षेत्र 0 होय छे. बहु एमपी थियरी छे विद्यार्थी मित्रों, 4 मार्क्स में बहु पूछाय छे. हवे बीजी वात कि कवचनी बहारना बिंदुए विद्युत क्षेत्र, तो बहार गॉसियन पृष्ठ विचारવું પડે. हमणां कीधुं मैं कि अंदर विद्युत क्षेत्र शोधવું હોય तो अंदर त्रुटक रेखावाळुं गॉसियन पृष्ठ विचारવું પડે. बहार विद्युत क्षेत्र शोधવું હોય तो बहार त्रुटक रेखावाळुं विद्युत तमारे गॉसियन पृष्ठ विचारવું પડે. तो અહીં कवचनी बहारना बिंदुए विद्युत क्षेत्र शोधवा माटे ओने केंद्र तरीके लई आर ग्रेटर देन आर त्रिज्यानुं गोळाकार गॉसियन पृष्ठ विचारो. हवे तमे जोई शको छो विद्यार्थी मित्रों कि અહીં गॉसियन सपाटी पर दरेक बिंदुए ई सदिश અને डेल्टा एस सदिश तो एक दिशामां छे, माटे फाई बराबर ई डेल्टा एस cos 0, माटे फाई बराबर cos 0 1 એટલે ई डेल्टा एस. डेल्टा एस याद राखजो कोनु क्षेत्रफळ, तो गॉसियन सपाटी
કે જે સ્મોલ આર ગ્રેટર દેન કેપિટલ આર ત્રિજ્યાની સપાટી છે એનું ક્ષેત્રફળ. તો સ્મોલ આર ત્રિજ્યાનું ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ 4π સ્મોલ આર સ્ક્વેર. તો સમીકરણ 1 તમને E બરાબર કયું એટલે પાય બરાબર કયું મળ્યું? E 4π સ્મોલ આર સ્ક્વેર. હવે આ જે ત્રુટક રેખાવાળી ગૌસિયન સપાટી જે ગોળાની બહાર હતી એના વડે કેટલો વિદ્યુતભાર કરાય? ત્રુટક રેખાવાળી ગૌસિયન સપાટી જે બહાર હતી ગોળાની એના વડે કેટલો વિદ્યુતભાર કરાય? તો સમગ્ર ગોળા પર જેટલો. અને સમગ્ર ગોળા પર કેટલો વિદ્યુતભાર છે? તો સમગ્ર ગોળાની ત્રિજ્યા કેપિટલ આર. અને વિદ્યુતભાર શોધવા માટે આપણે વિદ્યુતભારની ઘનતાનો ઉપયોગ કરીએ છીએ. તો અહીં સપાટી પર વિદ્યુતભાર છે એટલે પૃષ્ઠ ઘનતા. તો લખાય કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર બરાબર સિગ્મા. તો 4π કેપિટલ આર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ કેટલો વિદ્યુતભાર? તો Q બરાબર સિગ્મા 4π આર સ્ક્વેર. હવે ગોસના નિયમ મુજબ ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. Qની જગ્યાએ સિગ્મા 4π આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0. સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો તમને ખ્યાલ આવે છે કે સમીકરણ 1 અને 2 કયું હતું એ દેખાય છે ને જ્યાં ઉપર મેં લખ્યું છે. તો સમીકરણ 1 છે ફાઈ બરાબર E 4π આર સ્ક્વેર અને સમીકરણ 2 છે ફાઈ બરાબર સિગ્મા 4π આર સ્ક્વેર એપ્સાઇલોન 0. તો 4π ઉડી ગયા. હવે આર સ્ક્વેરને આપણે નીચે લઈ ગયા તો એક સમીકરણનું સ્વરૂપ આપણને કયું મળ્યું? તો E બરાબર સિગ્મા આર સ્ક્વેર એપ્સાઇલોન 0 આર સ્ક્વેર. આના પણ દાખલામાં ઉપયોગ થાય છે. હવે આમાં સિગ્માની જગ્યાએ તમે 4π આર સ્ક્વેર મૂકી શકો એટલે Q અપોન 4π આર સ્ક્વેર. કેવી રીતે? તો વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુતભાર Q ભાગ્યા ક્ષેત્રફળ 4π આર સ્ક્વેર. તો એ સિગ્માની જગ્યાએ Q અપોન 4π આર સ્ક્વેર. બાકીના આર સ્ક્વેર અપોન એપ્સાઇલોન 0 આર સ્ક્વેર તો હતા જ. તો આર સ્ક્વેર ઉડી જાય તો 1 અપોન 4π એપ્સાઇલોન 0 Q અપોન આર સ્ક્વેર. અને 1 અપોન 4π એપ્સાઇલોન 0 ની જગ્યાએ K માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર Q અપોન કેટલા આવે? આર સ્ક્વેર આવશે. તો હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ પાઠની અંતિમ થિયરીઓ હવે આપણે ભણાવવા જઈ રહ્યા છીએ. છેલ્લું પેજ થિયરીનું છે. ઓલમોસ્ટ આપણે ચલાવેલું જ છે વિદ્યાર્થી મિત્રો. તો થિયરીઓ ઓલમોસ્ટ બધી આજે જ પતી જશે. એટલે આ પહેલા પાઠની બધી થિયરીઓ વિદ્યાર્થી મિત્રો આજે પતશે. તો વધારાના સવાલો છે. કુલંબ બળને ટુ બોડી ફોર્સ સાથી કહે છે. તો મેં તમને કુલંબનો નિયમ શીખવાડ્યો હતો. તો કે આ એક વિદ્યુતભાર કયો હતો? Q1. બીજો વિદ્યુતભાર Q2. વચ્ચેનું અંતર તો F બરાબર તમે કયું સૂત્ર લખતા હતા? તો 1 અપોન 4π એપ્સાઇલોન 0 Q1 Q2 અપોન આર સ્ક્વેર. કાં તો F બરાબર K Q1 Q2 અપોન આર સ્ક્વેર. હવે આ બે જે સૂત્રો તમને દેખાય છે એની ઉપરથી તમને શું એની ખામી લાગે છે કુલંબના નિયમની? તો યાદ રાખો કુલંબનો નિયમ બે વિદ્યુત ભારો વચ્ચેનું બળ શોધવા માટે જ વપરાય. કારણ કે 3 વિદ્યુત ભાર હોય તો વપરાય. પણ જ્યાં સુધી તમે બે વિદ્યુત ભારોની બળની વાત કરતા હોય તેમાં ત્રીજો વિદ્યુત ભારની અસર થતી નથી. એટલે આથી કુલંબ બળને ટુ બોડી ફોર્સ કહેવાય છે. તો આ MCQ ક્યારેક ક્યારેક પૂછાતો હોય છે. તો યાદ રાખજો કે કુલંબ બળને ટુ બોડી ફોર્સ કેમ કહેવાય છે? તો લખ્યું છે કે કુલંબ બળ કોઈ પણ બે વિદ્યુત ભારો પર લાગતા બળ શોધવા માટે જ વપરાય છે. તેમાં ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી. આથી કુલંબ બળને ટુ બોડી ફોર્સ કહે છે. કુલંબ બળ કોઈ પણ બે વિદ્યુત ભારો પર લાગતું બળ શોધવા માટે જ વપરાય છે. કુલંબ બળ એ કોઈ પણ બે વિદ્યુત ભારો પર લાગતા બળ શોધવા માટે જ વપરાય છે. તેમાં ત્રીજા વિદ્યુત ભારની અસર થતી નથી. આથી કુલંબ બળને ટુ બોડી ફોર્સ કહે છે. હવે ક્યારેક પૂછાય છે બિંદુ ડાયપોલ. કોણે કે આ શું? તો બિંદુ ડાયપોલ તો તમને બહુ આસાનીથી આવડશે. છે આમ ગાણિતિક વસ્તુ પણ હું તમને સમજાવું કે વિદ્યુત ભારો તમને વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર P બરાબર કયું યાદ હતું? 2a સદિશ ઇન્ટુ Q. હવે હું આમાં Q ને કરતા બનાવું તો Q બરાબર P અપોન 2a થાય. ફરીવાર તમે P બરાબર કયું સૂત્ર જાણો છો? તો 2a ઇન્ટુ Q. તો Q ને કરતા બનાવો તો P અપોન કેટલા આવે? 2a. હવે તમે વિચારો
હું બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેવું લઈ લઉં? 0. તમને વિદ્યુત ડાયપોલની યાદ છે? વિદ્યુત ડાયપોલ યાદ છે કે વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુત ભારો હોય, બે વચ્ચેનું અંતર 2a હોય, એકનો વિદ્યુત ભાર +q અને એકનો વિદ્યુત ભાર -q. યાદ હોય તો. પણ હું બિંદુ ડાયપોલની વાત કરું છું. તો જો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લગભગ આપણે 0 લઈએ તો આ જે સમીકરણ q બરાબર તમને દેખાય છે એનો છેદ 0 બને, અને કોઈ પણનો છેદ 0 બને તો એ કેવો બને? ઇન્ફિનિટિવ. એનો મતલબ આ ગાણિતિક વસ્તુ છે. બિંદુ ડાયપોલ એક ગાણિતિક વસ્તુ છે સમજવા માટેની, કે જો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a 0 હોય, જો વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લગભગ 0 હોય તો એનો વિદ્યુત ભાર અનંત બને. વિદ્યુત ભાર અનંત બને તો આવી ડાયપોલને શું કહેવાય? બિંદુ ડાયપોલ. તો વિદ્યાર્થી મિત્રો, આ બીજું કશું જ નથી, આ એક ગાણિતિક સ્વરૂપ છે. તો યાદ રાખજો કે જો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a લગભગ શૂન્યવત હોય તો એનો વિદ્યુત ભાર એ અનંત હોય છે. જો બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a 0, એટલે અહીંયા જો લખ્યું છે કે p બરાબર 2aq માં લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0, એટલે કે 2a લગભગ 0 અને લિમિટ q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, એટલે કે q લગભગ ઇન્ફિનિટી. લક્ષમાં મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. યાદ રાખવા જેવી વસ્તુ છે બાળકો. તો બિંદુ ડાયપોલ કોને કહે છે? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p બરાબર 2aq માં જો લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0, એનો મતલબ કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 0 લેવામાં આવે તો તેનો વિદ્યુત ભાર અનંત બને છે. તો ગાણિતિક રીતે આવું લખાય છે કે p સદિશ બરાબર 2a સદિશ ઇન્ટુ q માં લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0 અને લિમિટ q ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લક્ષમાં મળતી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. અને લાસ્ટ સવાલો, વિદ્યુત ભાર અને દળ વચ્ચેનો તફાવત. આ તો આવડી જાય છે જાતે જ, તેમ છતાં આપણે સમજાવી દઈએ. વિદ્યુત ભાર અને દળ. તો યાદ રાખો, વિદ્યુત ભાર તો બધાને ખબર છે કે વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે, જ્યારે દળ એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રનું ઉદ્ગમ છે. બીજું, વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે, જ્યારે દળ એ દ્રવ્યના જથ્થાનું માપ દર્શાવે છે. વિદ્યુત ભાર ધન કે ઋણ હોય છે, જ્યારે દળ એ ધન જ હોય છે. વિદ્યુત ભારનું મૂલ્ય ઝડપ પર આધારિત નથી, જ્યારે દળ એ પ્રચંડ ઝડપવાળી ગતિમાં જેમ ઝડપ વધે તેમ દળ વધે છે. આ આપણે આઇન્સ્ટાઈનના સૂત્રમાં આવશે E બરાબર ડેલ્ટા mc², અને આગળના ચેપ્ટરમાં આ વિધાન આપણે ભણીશું કે પ્રચંડ ઝડપવાળી ગતિમાં, એટલે કે પ્રકાશની ઝડપ જેટલી ગતિ હોય તો એમાં જેમ ઝડપ વધે તેમ દળ વધે છે. બીજું, વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત બળ આકર્ષણ અને અપાકર્ષણ પ્રકારનું હોય છે, જ્યારે દળને કારણે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી બળ માત્ર આકર્ષણ પ્રકારનું જ હોય છે. વિદ્યુત ભારનો એકમ કુલમ છે, જ્યારે દળનો એકમ કિલોગ્રામ છે. તો આ તો એકદમ તમને આસાનીથી વિદ્યાર્થી મિત્રો આવડી જાય. અને આ કોષ્ટક MCQમાં ક્યારેક પૂછી શકાય કે કોષ્ટક જુઓ અને સમજો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ના દેખાય તો PDF મેં આપેલી જ છે કે જોડ આપેલી છે. તો આમાં ધન કોણ બને અને ઋણ કોણ બને? ઓલો આપણે નહોતા કહેતા કે કાચના સળિયાને રેશમ સાથે ઘસો તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કાચનો સળિયો ધન બને, રેશમનું કપડું ઋણ બને, પ્લાસ્ટિકના સળિયાનું. બસ આ રીતના બધા એવા ઘણા બધા ઉદાહરણ છે. તો કાચનો સળિયો, રેશમી કાપડ અથવા એમ્બર, આ બધા એક સરખા જ. તો ધન વિદ્યુત ભારિત પદાર્થ કોણ બનશે? તો કાચનો સળિયો ધન બને. અને યાદ રાખજો, કાચના સળિયા અને રેશમના કાપડનો પ્રયોગ છે ને એમ્બર પણ કહી શકાય. તો કાચનો સળિયો કેવો બનશે? ધન. તો રેશમી કાપડ કેવું બનશે? ઋણ, એટલે કે એમ્બર ઋણ બનશે. એમ્બર એટલે ઇલેક્ટ્રોન થાય. ખબર છે આપણે ગ્રીક ભાષામાં શબ્દ આવ્યો હતો કે એમ્બર્સ એ ગ્રીક ભાષાના શબ્દ ઇલેક્ટ્રોન પરથી આવેલું છે. ગ્રીક ભાષામાં ઇલેક્ટ્રોનનો અર્થ એમ્બર થાય છે. કાચનો સળિયો અને ઊન, તો યાદ રાખો ધન વિદ્યુત ભારિત ઊન બનશે, કાચનો સળિયો કેવો બનશે? ઋણ વિદ્યુત ભારિત બનશે. આ જ રીતે ઊન અને પોલિથીન, તો ઊન એ ધન બનશે, પોલિથીન એ ઋણ બનશે. સૂકાવાળ અને પ્લાસ્ટિકનો કાસ્કો, તો સૂકાવાળ અને પ્લાસ્ટિકના કાસ્કામાં સૂકાવાળ એ ધન બને, પ્લાસ્ટિકનો કાસ્કો ઋણ બને. ફ્લાલિન
અને એબેનાઇટ. તો યાદ રાખજો, ફ્લાલિન એક એવો પદાર્થ છે કાચના જેવો, અને એબોનાઇટ એ પ્લાસ્ટિક જેવો છે. તો ફ્લાલિન ધન બનશે, એબોનાઇટ એ ઋણ બનશે. ફર અને પ્લાસ્ટિકનો સળિયો, તો ફર ધન બનશે, પ્લાસ્ટિકનો સળિયો ઋણ બનશે. અબનુસનો સળિયો અને બિલાડીનું ચામડું, તો બિલાડીનું ચામડું ધન બનશે, અને અબનુસનો સળિયો એ પ્લાસ્ટિકના સળિયા જેવો તમે વિચારી શકો છો. રબર અને નાયલોનમાં, નાયલોન કાચના સળિયા જેવું, રબર ઊન જેવું. આ રીતે ઊનના કપડા એ ધન બને અને એમ્બર એ ઋણ બને. પછી લખી છે ઊનની કાર્પેટ અને રબરના બૂટ, તો રબરના બૂટ એ ઋણ બને અને ઊનની કાર્પેટ કેવી બને? ધન. તો આ રીતના પ્રયોગો છે, ક્યારેક પૂછાય. તો વિદ્યાર્થી મિત્રો, બસ હવે લાસ્ટમાં એક સજેશન કે યુટ્યુબના મેં જે હું તમને આપું છું યુટ્યુબની લિંકો, એ યુટ્યુબની લિંક બે રીતે ખોલી શકાય છે. એક વચ્ચે ક્લિક કરશો તમે મેન સ્ક્રીન ઉપરથી તો પણ તમને એ યુટ્યુબની સ્ક્રીન દેખાશે, અને નીચે વાદળી કલરની જે લિંક હોય છે એના ઉપર ક્લિક કરો તો પણ દેખાશે. મને એવું જાણવા મળ્યું છે કે ઘણાના મોબાઈલમાં બેમાંથી કોઈ પણ એકમાંથી જ રિઝલ્ટ વ્યવસ્થિત આવે છે, અમુકમાં રિઝલ્ટ નથી આવતું. તો તમે બંને વારા ફરતી ખોલવાની લિંક, પહેલાં વચ્ચેની મેન સ્ક્રીનમાંથી ક્લિક કરીને પેલી ફાઇલ ખોલવાની, યુટ્યુબ ખોલવાનું. તો રિઝલ્ટ વ્યવસ્થિત દેખાય તો વાંધો નહીં. જો રિઝલ્ટ વ્યવસ્થિત ના દેખાય તો યુટ્યુબની લિંક ઉપર ક્લિક કરીને જોજો. આપણે જે લિંક નીચે આપેલી હોય વાદળી કલરની, તો રિઝલ્ટ દેખાય બરાબર. જો રિઝલ્ટ બરાબર ન દેખાય, અવાજ બરાબર ન સંભળાય, તો મને વોટ્સઅપ કરજો કે સાહેબ બરાબર વિડીયો નથી દેખાતો, તો હું જરા ચેક કરીને ફરીવાર અપલોડ કરી શકું અથવા ફરીવાર તમને સમજાવી શકું. બીજી કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને કહેજો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર 1માં 2 એક્ઝામ લેવાઈ ચૂકી છે, જે તમે પ્રામાણિકપણે આપો છો, મને વિશ્વાસ છે. તો 2 એક્ઝામો દરમિયાન જે ચાલ્યું છે એટલું તો મોઢે છે જ. અને આવતા ગુરુવારે આપણે હવે દર ગુરુવારે એક્ઝામ કદાચ લઈશું, તો આવતા ગુરુવારે એક ત્રીજી એક્ઝામ આવશે. એ ગુરુવારે ત્રીજી એક્ઝામ આવશે, એમાં આપણે આ બાકીનો જે ભાગ છે એનો હું સિલેબસ આવરી લઈશ. એટલે આપણે પહેલો પાઠ ઓલમોસ્ટ પૂરો થશે. તો આજે મેં પહેલા પાઠની બધી થિયરીઓ પૂરી કરી છે, અને મેં તમને એક વોટ્સઅપમાં એક ફોટો પાડીને મોકલેલું છે કે લેક્ચર 1માં આ થિયરી, લેક્ચર 2માં આ થિયરી, લેક્ચર 3માં આ દાખલા કે થિયરી, એવું આખું લિસ્ટ કરીને મોકલ્યું છે. એટલે તમારે બનાવવાની જરૂર ન પડે. તમે પેમ્પલેટ લઈને બેસો. દાખલા તરીકે તમારે જે દાખલો ભણવો હોય તો પેલું જે મેં તમને ફોટો પાડીને મોકલ્યો છે એમાં જોઈ લેવાનું ભાઈ આ દાખલો યુટ્યુબના કયા લેક્ચર નંબરમાં છે, ખ્યાલ આવી ગયો. એટલે એ નંબરનો તમારો વિડીયો ખોલવાનો. અને કોઈની પાસે જો લિંક ન હોય તો મને પર્સનલ નંબર જે મારો છે 9824670795 પેમ્પલેટના દરેક પત્તે છે એની ઉપર વોટ્સઅપ કરજો. તો હું તમને એ લિંક, કોઈ પણ પ્રકારની ફિઝિક્સની ડિફિકલ્ટીઝ હોય એક્ઝામ દરમિયાન અથવા ગમે ત્યારે કોઈ પણ પ્રકારની ફિઝિક્સની ડિફિકલ્ટી હોય તો એ નંબરમાં મને વોટ્સઅપ કરશો તો હું શીખવાડી દઈશ. કારણ કે આપણે પહેલાં ઝૂમના લાઈવ લેક્ચર લઈએ છીએ, પણ એમાં બહુ ફરિયાદ આવે છે બધાની કે લિંક બરાબર દેખાતી નથી અથવા અક્ષર દેખાતા નથી, અવાજ સંભળાતો નથી. એના કારણે આપણે એમાં લેક્ચર નથી લેતા. તો જે પણ ડિફિકલ્ટીઝ હોય એ મને તમે આમાં વોટ્સઅપમાં જણાવશો. ધન્યવાદ.